કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ગરબે રમ્યા હતા. ગોંડલના ધોળસિયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની લાગણીને માન આપીને ગરબે રમ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન ગામ લોકો સાથે ગરબા રમ્યા હતા. ચૂંટણી પ્રચારમાં લોકોનો મળી રહેલ અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈ ખુશીથી મનસુખ માંડવિયા ઝૂમી ઉઠ્યા હતા. મતદારોને રીઝવવા ઉમેદવારો તમામ પ્રયાસ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. તેની સાથે લોકસભા ચૂંટણી 2024ની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. તેની સાથે તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. દેશમાં જે બેઠકો પરથી લોકસભા માટે જે ઉમેદવારો નિયુક્ત કર્યા છે તેમણે જનતા સમક્ષ જઈને પાર્ટી પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. તો હાલમાં ભાજપના ઉમેદવારો દ્વારા ગુજરાતમાં વિવિધ માધ્યમો મારફતે લોકો સાથે ચૂંટણીમાં ભાજપને મત આપવાને લઈ સંવાદ કરવામાં આવી રહ્યો છે. તેના અંતર્ગત આજ રોજ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ધોળસિયા ગામે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તેમણે એક જનસભા સાથે સંવાદ કર્યો હતો. ત્યારે આ જનસભા સાથે એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કર્યું હતું. તો આ કાર્યક્રમ દરમિયાન અને ચૂંટણી પ્રચાર અંતર્ગત સ્થાનિક લોકોની લાગણીને માન આપીને કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા લોકો સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન જે રીતે લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હતો તેને ધ્યાનમાં રાખીને અને ખુશીથી કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ગરબા રમ્યા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.